વેલ્યુએશન પ્રોફેશનલ્સ આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના યુગમાં આપણા વ્યવસાયની નવી નૈતિક સીમાઓ વિશે વાત કરીશું. મોડ્યુલ 49 એઆઈ એથિક્સ અને એલ્ગોરિધમિક બાયસ ઇન રિયલ એસ્ટેટ. જેમ ઓટોમેટેડ વેલ્યુએશન મોડલ્સ અને ડેટા એલ્ગોરિધમ્સનો ઉપયોગ વધી રહ્યો છે, તેમ તે એલ્ગોરિધમ્સમાં રહેલી પક્ષપાતી વૃત્તિ એટલે કે બાયસને ઓળખવી એ એક સિનિયર વેલ્યુઅર માટે અનિવાર્ય છે. આ મોડ્યુલ ટેકનોલોજી અને નૈતિક જવાબદારી વચ્ચેના સંતુલન તરીકે કાર્ય કરે છે. 1. કોન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન, એલ્ગોરિધમિક બાયસ અને બ્લેક બોક્સ. એલ્ગોરિધમિક બાયસ એટલે એવી પરિસ્થિતિ જ્યાં એઆઈ મોડલ તેના ટ્રેનિંગ ડેટામાં રહેલી ખામીઓને કારણે ચોક્કસ લોકેશન અથવા પ્રોપર્ટી ટાઈપ પ્રત્યે પક્ષપાતી પરિણામો આપે છે. ઐતિહાસિક રીતે એવું મનાતું હતું કે મશીન હંમેશા નિષ્પક્ષ હોય છે, પરંતુ સત્ય એ છે કે જો હિસ્ટોરિકલ ડેટામાં પક્ષપાત હોય તો એઆઈ તેને જ સત્ય માનીને ભૂલને આગળ વધારે છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે સમજવું જોઈએ કે એઆઈ એ કોઈ બ્લેક બોક્સ નથી, તેના પરિણામોને વ્યાવસાયિક વિવેકબુદ્ધિ દ્વારા ફિલ્ટર કરવા જરૂરી છે. 2. લીગલ, રેગ્યુલેટરી અને સ્ટાન્ડર્ડ લિંકેજ. કાયદાકીય માળખામાં આઈટી એક્ટ 2000 અને નવો ડીપીડીપી એક્ટ 2023 એલ્ગોરિધમ દ્વારા થતા ડેટા પ્રોસેસિંગ પર નિયંત્રણ રાખે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આઈવીએસ 105 સોફ્ટવેર મોડલ્સની વિશ્વસનીયતા તપાસવાનું સૂચવે છે, જ્યારે આરઆઈસીએસ રેડ બુક સ્પષ્ટ કરે છે કે ભલે તમે એઆઈ વાપર્યું હોય, આખરી જવાબદારી વેલ્યુઅરની જ રહેશે. જો એઆઈ મોડલના આધારે પક્ષપાતી વેલ્યુએશન થાય તો તે ડિસ્ક્રિમિનેશનના કાયદા હેઠળ ગંભીર લિટિગેશન નોતરી શકે છે. 3. માર્કેટ ઇન્ટેલિજન્સ અને એનાલિટિક્સ લોજિક. એઆઈ ઘણીવાર પેનિક સેલિંગ કે બ્લેક સ્વોન ઇવેન્ટ્સને ઓળખી શકતું નથી, કારણ કે તેની પાસે ભૂતકાળમાં એવો ડેટા હોતો નથી. અહીં સૌથી મોટો રેડ ફ્લેગ છે ઓટોમેશન બાયસ, માણસની એવી વૃત્તિ કે મશીને જે આંકડો આપ્યો તે સાચો જ હશે. રિસર્ચરે ક્યારેય વેરિફિકેશન વગર એવીએમ રિપોર્ટ્સને ફાઇનલ ન માનવા જોઈએ. નાણાકીય તર્કમાં એ સમજવું જરૂરી છે કે એઆઈ કયા ડેટા પોઇન્ટ્સને વધુ વેટેજ આપે છે. 4. વેલ્યુએશન જજમેન્ટ અને ડિસિઝન ફ્રેમવર્ક. એઆઈ દ્વારા આપવામાં આવેલો આંકડો ગાણિતિક રીતે સાચો હોઈ શકે છે, પરંતુ તે માર્કેટના સેન્ટિમેન્ટ અથવા પ્રોપર્ટીની ચોક્કસ ભૌતિક સ્થિતિને સમજી શકતો નથી. પ્રોફેશનલી એડવાઇઝેબલ છે કે તમે એઆઈને માત્ર એક રેફરન્સ પોઇન્ટ તરીકે વાપરો અને દરેક આઉટપુટને મેન્યુઅલ રિસર્ચ સાથે ક્રોસ વેરીફાઈ કરો. ક્લાયન્ટ સામે પારદર્શિતા જાળવવી એ તમારી નૈતિક જવાબદારી છે. 5. પ્રેક્ટિકલ સિનારીઓ અને કેસ સ્ટડી. સિનારીઓ: ઇન્ડિયન કોન્ટેક્સ્ટ. બેંગલુરુના એક ડેવલપિંગ વિસ્તારમાં જો એઆઈ જૂના રજિસ્ટ્રી ડેટાના આધારે નીચું વેલ્યુએશન આપે તો તે ખોટો એપ્રોચ છે. સાચો રસ્તો એ છે કે વાસ્તવિક ટ્રાન્ઝેક્શન પ્રાઇઝિસ ચેક કરવી અને એઆઈ મોડલમાં કસ્ટમ ઇનપુટ આપીને તેને અપડેટ કરવું. ગ્લોબલ સિનારીઓ: અમેરિકામાં જો એઆઈ મોડલ સામાજિક પક્ષપાતને કારણે લઘુમતી વિસ્તારોમાં નીચું વેલ્યુએશન આપે તો તેને ફેર હાઉસિંગ એક્ટના આધારે ન્યૂટ્રલ કરવું અનિવાર્ય છે. 6. રેડ ફ્લેગ્સ અને લિટિગેશન રિસ્ક. જ્યારે તમે સમજાવી ન શકો કે કિંમત કેવી રીતે આવી, ત્યારે તમે ઓડિટમાં ફસાઈ શકો છો. જો એઆઈ અચાનક બજારના ટ્રેન્ડથી વિરુદ્ધ પરિણામો આપે તો તરત જ મોડલનું ફોરેન્સિક ઓડિટ કરાવવું જોઈએ. બેંકો હવે એવા રિપોર્ટ્સ રિજેક્ટ કરી રહી છે જ્યાં વેલ્યુઅરે પોતાની કોઈ એક્સપર્ટ ઓપિનિયન ન આપી હોય. 7. કેસ સ્ટડી. દિલ્હી એનસીઆર પ્રિડિક્ટિવ મોડલ. એક ટેક કંપનીએ દિલ્હી એનસીઆરમાં એઆઈ મોડલ લોન્ચ કર્યું જે કિંમત 20% વધારે બતાવતું હતું, કારણ કે તે માત્ર હિસ્ટોરિકલ એપ્રિસિએશન જોતું હતું અને બજારની ઓવરસપ્લાય સ્થિતિને અવગણતું હતું. આ તપાસમાં જાણવા મળ્યું કે એઆઈમાં કન્ફર્મેશન બાયસ હતો. લર્નિંગ એ મળ્યું કે એઆઈમાં દર 6 મહિને હ્યુમન ઇન ધ લૂપ પ્રોસેસ દ્વારા પેરામીટર રીકેલિબ્રેશન કરવું અનિવાર્ય છે. અંતે, એઆઈ એક શક્તિશાળી સાધન છે, પણ એ તમારું વિકલ્પ નથી. તમારી એક્સપર્ટીઝ ત્યારે જ સાબિત થશે જ્યારે તમે મશીનના ડેટાને માનવીય તર્ક અને નૈતિક ફિલ્ટર સાથે જોડીને એક ડિફેન્ડેબલ વેલ્યુએશન આપશો.